હું છું પંકજ। શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। દ્વારકાથી આવી રહ્યા છે। દ્વારકામાં જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભાણવડ પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે તો માનપર, સેઢાખાઈ અને કબરકામાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। ખાસ તો તલ અને મગ જેવા પાકને નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ગઈકાલે કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજ સહિત આસપાસના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। ત્યારે આજે દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભાણવડ પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। માનપર, સેઢાખાઈ, કબરકા જેવા ગ્રામીણ પંથકમાં વરસાદ થયો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ગઈકાલે કચ્છ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને આજે દ્વારકામાં વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગની પણ આગાહી હતી કે જે રીતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેને લઈને 2 દિવસ આ પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે અને આજે દ્વારકામાં આ વરસાદી વાતાવરણ જોવા મળ્યું। પંચમહાલમાં શંકાસ્પદ કબૂતર ખાનગી કંપનીના મેદાનમાંથી મળ્યું। આ કબૂતર ચાઇનીઝ ભાષામાં લખાણમાં બર્ડ ટ્રેકર મળ્યું છે। એસઓજીએ બર્ડ ટ્રેકર કબજે કરી તપાસ શરૂ કરી છે। તો પંચમહાલના હાલોલમાં શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે અને તેના પર ચાઇનીઝ ભાષામાં લખાણ લખેલું છે। આ બર્ડ ટ્રેકર મળી આવ્યું છે। એસઓજીએ આ બર્ડ ટ્રેકર કબજે કરીને તેની તપાસ હાથ ધરી છે। તો પંચમહાલના હાલોલમાં મળ્યું છે શંકાસ્પદ કબૂતર જે ખાનગી કંપનીના મેદાનમાંથી મળી આવ્યું, જેમાં ચાઇનીઝ ભાષામાં લખાણ લખાયેલું છે। એસઓજીની ટીમ હવે આ બર્ડ ટ્રેકર કબજે કરી વધુ તપાસ કરી રહી છે। રાજ્યમાં કોરોનાની સ્થિતિ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે લીધેલ સુઓ મોટો અરજીનો જે મામલો હતો, હવે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જ્યારે સોગંદનામું રજૂ કર્યું છે ત્યારે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી છે। આજે રાજ્ય સરકાર કોરોના અંગે કામગીરી તેજ કરી હોવાનો દાવો કર્યો છે। રાજ્ય સરકારે કરેલી કામગીરીનો સોગંદનામામાં ઉલ્લેખ છે। ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મૂકવામાં આવી રહી છે। આરટીપીસીઆર ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો। ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ સરકારે કર્યા છે એ પ્રકારની વાત તેમણે કહી છે। 108 વિના ખાનગી વાહનમાં પણ દર્દીઓને એડમિટ કરવામાં આવી રહ્યા છે એવું સરકારે કહ્યું છે। આધાર કાર્ડ વગર દર્દીઓની સારવાર થઈ રહી હોવાનો પણ દાવો કર્યો। ક્રિટિકલ કેસોને ઝડપી સારવાર માટે હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે। વેક્સિનેશન પર ભાર મુકાઈ રહ્યો છે। સરકાર વધુ 4 જગ્યા પર આરટીપીસીઆર ટેસ્ટિંગ ડ્રાઈવ શરૂ કરાશે। સરકાર ઓક્સિજનની અછતને દૂર કરવા ક્ષમતા વધારી રહી છે। સરકારે વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર અને ગામડાના કેસોની વિગતો પણ મૂકી છે। સરકાર હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરતી હોવાનો પણ સરકારે દાવો કર્યો। કોર્ટના આદેશ બાદ ટેસ્ટિંગ માટે 44 નવા મશીનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો। આ મશીનોની સુવિધા સાથે લેબોરેટરીઓને અપગ્રેડ કરવામાં આવી। 26 યુનિવર્સિટીઓને ટેસ્ટિંગ માટે કહેવામાં આવ્યું છે, જે પૈકી 5 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે। રાજ્યની લેબોરેટરી ડબલ શિફ્ટમાં કામગીરી કરી રહી છે। 108માં જ આવેલા દર્દીને દાખલ કરવાની જે નીતિ હતી તેમાં બદલાવ કરાયો છે। તમામ હોસ્પિટલમાં પ્રત્યેક દર્દીને દાખલ કરવામાં આવતા હોય છે। કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટેના નિર્ણયો કરવામાં આવ્યા છે। 29 શહેરમાં સરકારે કર્ફ્યુ પણ નાખ્યો છે। રાત્રે 8 થી સવારે 6 સુધીનો કર્ફ્યુ 5 મે સુધીનો નાખ્યો છે। માર્કેટિંગ યાર્ડ, દુકાનો સહિતની પ્રવૃત્તિ બંધ કરાવી છે। રાજ્યમાં વણસેલી કોરોનાની સ્થિતિને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટોની અરજી દાખલ કરવામાં આવી હતી, જે મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ એસોસિએશને આરટીપીસીઆર ટેસ્ટિંગને લઈને કેટલાક મહત્વપૂર્ણ સૂચન કર્યા। રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ બેકાબુ છે। આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ સમયથી વધારે જાય છે અને તે પરિણામ આવતા વાર લાગે છે। આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવાનું સૂચન કરાયું છે। ઓક્સિજનની અછત સામે પણ સૂચન કરવામાં આવ્યું। રાજ્યના આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ હોવાથી સ્થિતિ ગંભીર છે। ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસી સેન્ટર છે પણ નિષ્ણાત ડોક્ટરો નથી। સુરેન્દ્રનગરમાં ગામડાઓ હોસ્પિટલના વેન્ટિલેટરનો અભાવ છે। ગ્રામ્ય વિસ્તારોમાં આઈસીયુ બેડ નથી। તાલુકા ક્ષેત્રે માત્ર દિવસના 50 એન્ટીજન ટેસ્ટ જ થાય છે। છોટાઉદેપુરમાં સિટી સ્કેન સેન્ટરનો પણ અભાવ હોવાના સૂચનો અપાયા। છોટાઉદેપુર રિમોટ એરિયામાં મેડિકલ સ્ટાફ અને એક્સપર્ટ ડોક્ટરનો અભાવ છે। ધન્વંતરી રથની પણ કામગીરી ઓછી જોવા મળી હોવાનું સૂચન કરાયું।
અમદાવાદના જીએમડીસી હોસ્પિટલ હજુ સુચારુ રૂપે નહીં ચાલુ કર્યું હોવાનું પણ અવલોકન કરાયું. એમ્બ્યુલન્સ અને સબવાહિની 8 થી 10 હજાર રૂપિયા ઉઘરાવતી હોવાની પણ અમદાવાદમાં ફરિયાદો થઈ રહી છે. હજુ ગ્રામ્ય વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં આરટીપીસીઆર ટેસ્ટ રેગ્યુલર થતું નથી. થાય છે તો 3, 4, 5 દિવસ સુધીમાં એના રિઝલ્ટ આવતા નથી. અને એક એ બહુ ડિસ્ટર્બિંગ ટ્રેન્ડ જે બહાર આવ્યો છે એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં હજુ આજની તારીખે 1200 થી 1500 માણસની હાજરીના મેરેજ થાય છે. ધાનેરા જેવા જગ્યામાં 3000 માણસનો મેળો હમણાં થઈ ગયો છે. તો જો આ પ્રકારના ગેધરિંગ ચાલુ રહેશે તો કોરોનાને લીધે જે થતું સંક્રમણ છે તે અટકવાના કોઈ ચાન્સ નથી. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર હોસ્પિટલની સુવિધા છે પણ તજજ્ઞો નથી, એમડી ડૉક્ટર્સ નથી. તો આવા વિષયોના કારણે તેઓ પ્રોપર ટ્રીટમેન્ટના અભાવે મૃત્યુ પામે છે. તે ઉપરાંત હાલ જે ફ્રૂટ્સના અને જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ પણ છે જે અનડ્યુ એડવાન્ટેજ લઈ અને લોકો ખૂબ જ એ ભાવ વધારી અને એનો દુરુપયોગ કરી રહ્યા છે લોકોની મજબૂરીનો. તો આવું ન થાય તે માટેના સૂચનો એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે. રાજ્યમાં 24 કલાકમાં 12,820 નવા કેસ નોંધાયા. 24 કલાકમાં 140 દર્દીના મોત થયા. એક દિવસમાં 11,999 દર્દી સ્વસ્થ થયા. સતત ત્રીજા દિવસે કેસમાં આંશિક ઘટાડો આવ્યો. એક્ટિવ કેસ 1,47,499 થયા. અમદાવાદમાં 4,671 કેસ, 26ના મોત થયા, જ્યારે સુરતમાં 1,656 કેસ, જ્યારે 13ના મોત થયા. વડોદરામાં નવા 936 કેસ આવ્યા અને 14 લોકોના કોરોનાથી મૃત્યુ થયા. રાજકોટમાં 524 કેસ, 16ના મોત. ભાવનગરમાં 471 કેસ, 12ના મોત. ગાંધીનગરમાં 317 કેસ, 2 દર્દીના મોત થયા. આણંદમાં નકલી રેમડેસિવિર મળવાનો મામલો છે. એ મામલે હવે અપડેટ આવી રહી છે. નકલી ઇન્જેક્શનનો રેલો ઉમરેઠ સુધી પહોંચ્યો. આણંદ એસઓજીએ ઉમરેઠથી એક વ્યક્તિને પકડી લીધો છે. જગદીશ ઉર્ફે જગો પરમારની અટકાયત કરાઈ છે. 1,63,000ના મુદ્દામાલ સાથે જગદીશ પકડાયો છે. સંકટના સમયે મદદ કરવાની વાત તો દૂર, કેટલાક શખ્સો કાળાબજારી કરી કરોડપતિ બનવા નીકળી પડ્યા છે. સ્વજનો દર્દીનો જીવ બચાવવા ટળવળી રહ્યા છે ત્યારે લેભાગુ તત્વો રેમડેસિવિરની કાળાબજારી કરી ખિસ્સા ભરી રહ્યા છે. અમદાવાદ અને સુરત પોલીસે રેમડેસિવિરની કાળાબજારી કરનારા શખ્સોનો પર્દાફાશ કર્યો. અમદાવાદના રામોલ પોલીસના જાપ્તામાં ઉભેલા આ 4 શખ્સો માનવતાને નેવી મૂકી મોતના સોદાગર બન્યા. બાતમીના આધારે પોલીસે ટ્રેપ ગોઠવી 4 રેમડેસિવિર સાથે શશાંક જયસ્વાલ, નીલ જયસ્વાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવરની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું છે કે નીલ અને શશાંકે એક હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા અને તેઓ 26,000માં આ ઇન્જેક્શન વિકાસ અને પ્રવીણને આપવાના હતા. વિકાસ અને પ્રવીણ એક ઇન્જેક્શનના 30 થી 40,000 કમાવવાની ફિરાકમાં હતા. એ પહેલા જ ભાંડાફોડ થઈ ગયો. આરોપીઓની પૂછપરછના આધારે પોલીસ હવે એ હોસ્પિટલ અને હોસ્પિટલના સ્ટાફની તપાસમાં લાગી છે જે આ રીતે રેમડેસિવિરનો વેપલો કરી રહી છે. હાલ હોસ્પિટલમાં ઇન્જેક્શન મળતા નથી અને તેનું કારણ શું? આવી કાળાબજારી જ છે તે એક સવાલ છે. મોરબીથી લઈ અને સુરત સુધી ફેલાયેલા નકલી રેમડેસિવિરના નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ સુરત પોલીસ તેના આરોપી જયદેવસિંહ ઝાલાની પૂછપરછ કરી રહી છે, જ્યારે કૌશલ વોરા નામનો આરોપી હજુ વોન્ટેડ છે. જયદેવસિંહ પાસેથી 8 નકલી રેમડેસિવિર જપ્ત થયા છે. તેની કબૂલાત પ્રમાણે તેણે કૌશલ વોરા પાસેથી 134 રેમડેસિવિર ખરીદ્યા, જેમાંથી 126 તેણે આ રીતે વેચી નાખ્યા. તેવામાં પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે નકલી ઇન્જેક્શન તેણે કોને આપ્યા અને એ દર્દીઓનું સ્વાસ્થ્ય હાલ કેવું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડ ફૂલ થઈ જતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ સારવાર લેવાનો વારો આવ્યો. બેડ ખાલી ન હોવાથી દર્દીઓને સારવાર માટે લઈને આવેલ 108 વેઇટિંગમાં જોવા મળી. 1 કલાકથી પણ વધારે વેઇટિંગ હોવાથી દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને સ્થિતિ વણસી રહી છે. જામનગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે ત્યારે દર્દીઓને કોઈ પણ અગવડતા ન પડે અને તમામને સારી સુવિધા મળે
અને સારવાર મળે એ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરાઈ છે, જેમાં ડેન્ટલ કેમ્પસમાં 400 બેડની હોસ્પિટલ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. 400 બેડ માટે 50 ડોક્ટરની ટીમ તૈયાર કરાઈ છે. 90 પેરામેડિકલ સ્ટાફની પણ પસંદગી કરી દેવાઈ છે. હોસ્પિટલના સ્ટાફને તાલીમ પણ અપાઈ રહી છે. કોવિડ હોસ્પિટલ દર્દીઓ માટે જલ્દી શરૂ થાય તે માટે દિવસ રાત કામગીરી થઈ રહી છે. 1000 બેડના કોવિડ હોસ્પિટલ માટે 140 ડોક્ટર અને 206 પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત છે. 50 વેન્ટિલેટર, 50 વાઇટલ મોનિટર, 400 બેડ માટે અંદાજિત 50 મેટ્રિક ટન ઓક્સિજનની ક્ષમતા માટે ટેન્ક પણ લગાવાઈ છે, જેથી દર્દીઓને ઓક્સિજનની કોઈ અછત ન થાય. આમ રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. સંકટમાં રિલાયન્સ હવે આગળ આવી છે અને ડેન્ટલ કેમ્પસમાં 400 બેડની જે વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી રહી છે અને થોડા સમયમાં આ હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. ધૂળ ખાતા આઇસોલેશન રેલવે કોચને ઉપયોગમાં લેવામાં આવશે. અમદાવાદ મંડળ દ્વારા તૈયાર કરાયા 19 આઇસોલેશન કોચ 304 દર્દીઓ સારવાર લઈ શકે તેવી વ્યવસ્થા છે. સાબરમતીમાં 13 કોચ અને ચાંદોડિયામાં 6 કોચ ઉપલબ્ધ રહેશે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. कोच अभी तैयार किए हैं, जिसमें से 13 कोच हम लोग साबरमती में रखेंगे और 7 कोच हम लोग चांदलोडिया स्टेशन पे रखेंगे, जिसमें कि माइल्ड जिनको सिम्टम्स है, जिनको कि हॉस्पिटल में आईसीयू या और ज़्यादा की ज़रूरत नहीं है, सिर्फ आइसोलेशन पर्पस के लिए ऐसे लोगों को हम लोग इन कोचेस में रख सकते हैं. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી જે રેલવે દ્વારા આઇસોલેશન વોર્ડ જે કોચમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આખરે હવે તે કોચ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવશે. હું આજે કોચની અંદર છું, જે આઇસોલેશન વોર્ડમાં તબદીલ કરવામાં આવે છે. હું દ્રશ્ય આપને બતાવીશ. આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ જે છે આઇસોલેશન વોર્ડ રેલવે કોચમાં તૈયાર કરવામાં આવે છે. જે પણ દર્દીઓ હશે તેઓને જે માઇલ્ડ સિમ્ટમ્સ કોરોનાના હશે તેવા દર્દીઓને અહીં દાખલ કરવામાં આવશે અને ખાસ કરીને એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની તકલીફ જે દર્દીઓને ન થાય. કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, સાથે સાથે પંખા પણ જે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમી અને તાપ ન થાય તેને લઈને અહીંના સ્ટાફ દ્વારા જે છે તે કલતાન પણ જે છે તે કોચની ઉપર નાખવામાં આવી રહ્યા છે. સાથે સાથે જો જે દર્દી દાખલ હશે અને તેઓને ઓક્સિજનની તકલીફ જે કમી વર્તાય તો તાત્કાલિક તેઓને ઓક્સિજન આપી શકાય તેવી પણ વ્યવસ્થા જે છે તે આ કોચમાં કરવામાં આવી છે. એટલે હવે જે છે આ તૈયાર થયેલા કોચ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના આર્કિટેક્ટ ભરત મેજિયાતરે કોવિડ કેર સેન્ટરનું યુનિક મોડલ તૈયાર કર્યું. શહેરમાં આવું કોવિડ કેર સેન્ટર કોઈપણ ખુલ્લા પ્લોટમાં ઊભું કરી શકાય છે. કેર સેન્ટરના પ્રોજેક્ટમાં દર્દીઓ માટે બેડની સાથે સિક્યુરિટી કેબિન, પાર્કિંગ એરિયા, લાઇબ્રેરી, યોગ ઝોન, વોકવે, મેડિટેશન એરિયા અને મેડિકલ સ્ટાફ કેબિન, કિચન એરિયા, ટોયલેટ જેવી વ્યવસ્થા કરવામાં આવી. સાથે સીસીટીવીથી આખા સેન્ટરનું મોનિટરિંગ થઈ શકે એવી પણ વ્યવસ્થા છે. ભરતભાઈનું કહેવું છે કે આ કોવિડ કેર સેન્ટર એવા લોકો માટે છે જે કોવિડ પોઝિટિવ છે અને હોમ ક્વોરન્ટાઇન છે, જેઓ કોઈ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી અને પરિવાર સાથે રહે તો ઘરના અન્ય લોકોને સંક્રમણ ફેલાવી શકે છે. હાલની પરિસ્થિતિ એવી જ છે, કારણ કે કેસ વધી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ નહીં થઈ શકવાના કારણે ઘરના બીજા સભ્યો પણ સંક્રમિત બની રહ્યા છે. જો આવા લોકોને આઇસોલેટ કરી અહીં સારવાર આપવામાં આવે તો તેઓ ઝડપથી સાજા થઈ શકે તેમ છે. સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે ફક્ત ને ફક્ત આ એક જ રસ્તો છે. આ સેન્ટર એટલા લો કોસ્ટમાં ચાલી શકે એવું છે કે આખા ગુજરાતમાં બધી જગ્યાએ આપણે કરી શકીએ. આ વિશ્વમાં પહેલું થશે. આ રીતની ટ્રીટમેન્ટ કદાચ ચાલુ કરશે તો ભારતનું ખરેખર દેશમાં ફરીવાર વિશ્વ કક્ષાએ એકવાર નામ આવી જશે. જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દરેક જગ્યા પર ખાલી મેડિકલ વસ્તુ પર લાઈક મેડિસિન, ઇન્જેક્શન્સ, વેન્ટિલેટર્સ, ઓક્સિજન એ જ વસ્તુ પર આપણે ફોકસ કરી રહ્યા છે. તો અમારો કોન્સેપ્ટ જે છે બેઝિકલી આપણે ટાર્ગેટ કરી રહ્યા છે એ ગ્રુપ અને બી ગ્રુપને, કે જેથી એ ગ્રુપવાળાને આપણે જો સારી રીતે કંટ્રોલ કરીએ કે જેથી બી અને સી ગ્રુપમાં ક્રિટિકલ કન્ડિશનમાં જાય નહીં.
અમદાવાદમાં કોરોનાના સંક્રમણ વચ્ચે લોકોને ટેસ્ટિંગના ફાંફા પડી રહ્યા હોવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો. એનએસયુઆઈ નેતા ભાવિક સોલંકીએ આરોપ લગાવ્યો કે હાઈકોર્ટે અલગ અલગ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ માટે આદેશ કર્યો હતો, પરંતુ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના તાળા લાગી અને તાળા મારી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દાવો કર્યો કે આરટીપીસીઆર ટેસ્ટના મશીન એએમસીને આપ્યા છે. જોકે એનએસયુઆઈનો આરોપ છે કે પ્રાઇવેટ લેબને ફાયદો કરાવવાના હેતુથી મશીન આપી દેવાયા. અમારી સ્પષ્ટપણે માગણી છે કે ગુજરાત યુનિવર્સિટી હોય કે રાજ્યની અન્ય યુનિવર્સિટી હોય ત્યાં ગુજરાતના લોકો માટે ફ્રીમાં ટેસ્ટ કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓ હોય, યુવાઓ હોય કે ગુજરાતના નાગરિકો હોય એ લોકોને. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અરવલ્લીના માલપુર તાલુકાના સોમપુર અણિયોર હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો. સોમપુર વાવડી વિસ્તારમાં રોડની નજીક આવેલા કૂવામાં એક કાર ઉતરી ગઈ. જોકે ઘટનાની જાણ થતાં અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો રેસ્ક્યુ કરી કાર ચાલકને બચાવી લીધા હતા. તો અરવલ્લીમાં અણિયોર હાઈવે પર આ વિચિત્ર અકસ્માત થયો. સોમપુર વાવડી વિસ્તારમાં રોડની નજીક કૂવામાં એક કાર ઉતરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોએ રેસ્ક્યુ કરી જે કાર ચાલક હતો તેને બચાવી લીધો. અમદાવાદના રામોલમાં અંગત અદાવતમાં નકલી પોલીસે આતંક મચાવ્યો. મારામારીની અદાવતમાં આરોપીઓએ નકલી પોલીસ બની સગીર યુવકનું અપહરણ કર્યું. આરોપી પ્રમોદ યાદવ અને તેના મિત્ર અભિમન્યુએ મારામારીની અદાવત રાખીને રામોલ રહેતા સગીર યુવકનું અપહરણ કર્યું. બાદમાં તેની આંખે પટ્ટી બાંધી તેને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફેરવ્યો અને પછી સીટીએમ નજીક ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા. ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં જ પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપી પ્રમોદને પકડી લીધો. અને પ્રમોદ આ બંને આરોપીઓ પોલીસની ખોટી ઓળખ આપી અને કિશોરનું અપહરણ કરેલું હોય તેના વિરુદ્ધમાં કાયદાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો અને આ બંને ઇસમો પૈકી પ્રમોદ જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને તેની પાસેથી ઇકો ગાડી પણ કબજે કરવામાં આવેલ છે અને આ કામનો બીજો આરોપી અભિમન્યુ જે છે એ હાલ રાજ્ય બહાર જતો રહેલો છે તે બાબતના અમને બાતમી મળેલી છે, તેને પકડવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં ધોળે દહાડે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવતા ચકચાર મચી ગઈ. સરફરાઝ અબ્બાસ નામનો યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો. એ સમયે 3 અજાણ્યા શખ્સોએ અટકાવી બોલાચાલી કરી. બાદમાં મામલો ઉગ્ર બનતા છરી વડે માથા અને પગના ભાગે ઘા ઝીકી દીધા. ગંભીર ઈજા થતાં યુવકનું ઘટના સ્થળે મોત થયું. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પોતાના પલ્સરમાં જે આરોપીઓને પકડવામાં આવેલા સાથે લઈને આવેલા હતા તો તે આરોપીના ઘરે જઈને એનું પલ્સર મોટરસાયકલ કબજે કરવામાં આવેલું હતું તથા કાયદામાં સંઘર્ષમાં ઉતરેલ બાળકને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી તથા તેઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને હાલ આગળની કાર્યવાહી લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી ચાલુ છે. મહેસાણાના લાખવડ નજીક ટેન્કર ચાલકે 2 એક્ટિવા સવારને કચડી દેતા બંનેના મોત થયા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો. જોકે આગળ જતા ટેન્કર ચાલકને ઝડપી લેવામાં આવ્યો. એક્ટિવા સવાર માતા પુત્રના મોત થતાં જ વાતાવરણ ગમગીન બની ગયું. તો ટેન્કર ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. મહેસાણાના લાખવડ નજીક આ ઘટના બની. ટેન્કર ચાલકે 2 એક્ટિવા સવારને કચડી દેતા બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. આગળ જતા ટેન્કર ચાલકને ઝડપી લેવામાં આવ્યો. એક્ટિવા સવાર માતા પુત્રના ઘટના સ્થળે જ મોત થતાં વાતાવરણ ગમગીન બની ગયું. કાળમુખા વાયરસે એક નવજાત બાળકીને માતાથી હંમેશા અલગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તબીબની મહેનત સામે કોરોના આખરે પરાસ્ત થયો. અમદાવાદના મેઘનાબેને બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે જ તેઓ કોરોના સંક્રમિત થયા, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રિપોર્ટમાં ફેફસામાં 30% ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું. જોકે કોરોના એટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો કે માત્ર 2 દિવસમાં જ 90% ઇન્ફેક્શન થઈ ગયું. મેઘનાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી અને 6 દિવસની સારવાર બાદ આખરે મેઘનાબેને કોરોનાને હંફાવ્યો. એનો સ્ટાફ જે સિવિલ વિશે બધા કહે છે કે ના આવું હોય છે તો કશું જ નથી. અહીંયા ઘણું સારામાં સારી ટ્રીટમેન્ટ અહીંયા સિવિલમાં મળી રહી છે.
ડૉક્ટર કહો બીજી ક્લિનિંગ કે ગમે તે ગમે ડૉક્ટરના સ્ટાફમાં કાર્તિકભાઈ છે કે કોવિડના આસિફભાઈ બીજા બધા જ છે કે એનો જે સ્ટાફ છે ડૉક્ટરનો એ બધાનો ઘણો જ સારો સપોર્ટ છે. આ એક માતા જે છે તે પોતે જે 22 તારીખે એમણે બેબીને જન્મ આપ્યા પછી 2 દિવસ પછી કોવિડના સિમ્ટમ્સ આવતા અહીંયા દાખલ થયેલા છે અને દાખલ થઈને તરત જ જે સઘન સારવાર મળી છે એમાં એમણે કહ્યું ત્યારે શરૂઆતમાં 30% લંગ ઇન્વોલ્વ થયું, એના 2 દિવસમાં એમનું 85 થી 90% લંગ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું હતું અને એચઆરસીટી જોતા જ ભયાવહ સ્થિતિ જેવું લાગતું હતું ફેફસામાં. આખા 1200 બેડની હોસ્પિટલની ટીમને જે ટીમ વર્ક કરી છે તેના અંતે તેઓ આજે સાજા થઈને ઘરે જશે. સુરતમાં વધતા જતા કોરોનાને પગલે તંત્રએ હીરા ઉદ્યોગકારો સાથે ચર્ચા બાદ હીરા બજારમાં મિની લોકડાઉન આપવામાં આવ્યું. કેસ ઘટતા ફરી હીરા બજાર ધમધમતા થયા છે તેવી સ્થાનિક લોકોની ફરિયાદને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને અમુક એકમોને બંધ કરાવ્યા. કોરોનાની સ્થિતિ વિકટ બની ચૂકી છે. હોસ્પિટલમાં બેડ નથી મળતા ત્યારે ઓક્સિજન સાથેનો બેડ અને વેન્ટિલેટરની જરૂરિયાતો ક્યાંથી પૂરી થાય? આવી જ કંઈક હાલત ધોરાજીમાં પણ છે, જ્યાં એક પત્ની પોતાના પતિ માટે વેન્ટિલેટરવાળું બેડ શોધવા માટે શહેરભરમાં પગપાળા ચાલીને દરેક હોસ્પિટલના ધક્કા ખાઈ રહી છે. ધોરાજીની રહેવાસી એવી આ મહિલા પોતાના પતિ માટે વેન્ટિલેટરનું બેડ શોધવા માટે આમ તેમ ફાંફા મારી રહી છે, પરંતુ ક્યાંય બેડ મળતું નથી. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી આ દર્દીને ક્યાં લઈ જવો તે મોટો પ્રશ્ન છે. સામાન્ય પરિવારની આ મહિલા પોતાના પતિ માટે વેન્ટિલેટરની વ્યવસ્થા ન થતાં હૈયાફાટ રુદન કરતી જોવા મળી. ઘરવાળા અહીંયા એડ થઈ ગયેલા છે 5 દિવસ થયા. હવે એને હે ને મને ઘડીએ ડૉક્ટરો ફોન કર્યા કરે 2 દિવસ થયા. અહીંયા એમ કે તમે લઈ જાઓ વેન્ટિલેટર ઉપર તમે વ્યવસ્થા કરો, અહીંથી તમે પેશન્ટને લઈ જાઓ, અમે અત્યારે તમને લખી દઈ. હવે અત્યારે હું ક્યાં લઈને જાઉં? હું બાઈ માણસ હું હું રાતના 1:30 વાગ્યાની આમાં હળિયું કાઢું છું. હું ક્યાં હાલીને દોડું બધે. આખરે પંચમહાલ જિલ્લામાં RT-PCR પરીક્ષણ માટેની લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલા સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવતા હતા, જેથી દર્દીઓને સારવાર મળવામાં વિલંબ થતો હતો. ગોધરા ખાતે આ લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી, જેમાં શરૂઆતમાં 300 ટેસ્ટ કરી શકાશે. આગળ જતા આ સંખ્યામાં વધારો કરવામાં આવશે. આપણે ઝડપથી વધુમાં વધુ ટેસ્ટ અહીંયા કરી શકીએ એના માટે પણ અમે આયોજન કરી રહ્યા છીએ, જેથી બધા ટેસ્ટ આ જિલ્લામાં થઈ શકે, જેથી લોકોને અમને સેમ્પલ બહાર મોકલવા ના પડે અને એ જ દિવસે લોકોને રિઝલ્ટ મળી જાય, એ આયોજન અમે કરી રહ્યા છીએ. પ્રાંતિજના જીંજવા ગામે પ્રાથમિક શાળાના પરિસરમાં ગામના દાતાઓના સહયોગથી 25 બેડની વ્યવસ્થાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું. ગામના તબીબો દ્વારા જ દર્દીઓની સારસંભાળ રાખવામાં આવશે. આગામી સમયમાં ઓક્સિજનના બેડનો પણ ઉમેરો કરવામાં આવશે. તો કોવિડ કેર સેન્ટરમાં 25 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. ગામના દાતાઓના સહયોગથી આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24 કલાક 7 દિવસ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.